માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીના નિકાસ પર લાગેલા પ્રતિબંધને દૂર કરવાની માંગ અર્થે ખેડૂત આગેવાનો દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો। ભાવનગર જિલ્લામાં ડુંગળીના વાવેતર મોટા પ્રમાણમાં થાય છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેના કારણે જિલ્લાના ખેડૂતોને ડુંગળીના વેચાણમાં નુકસાન જઈ શકે છે। જેના પ્રશ્નને લઈ ખેડૂત આગેવાનો દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ ખાતે દેખાવ કરવામાં આવ્યો હતો અને ડુંગળી પરના નિકાસ પરના પ્રતિબંધને હટાવવાની માંગ કરવામાં આવી હતી। हमारी डूंगरी हमें राज्य हुआ था हमारी डूंगरी ना તમે તો ફેક મૂકી નાખો। 5 વારે જીવતા તો 5 વારે મરી જાઓ, 5 વારે જીવતા તો 5 વારે મરી જાઓ, 5 વારે જીવતા તો 5 વારે બીમો છોપાય, કોઈને 5 દાડિયા છોપાય, કોઈને 10 દાડિયા છોપાય, એ નકીના ખોટલા 20 દાડિયા જોવે એટલે અત્યારે દાડિયાના 400 રૂપિયા ભાવ છે। ખોટો બોલતાની છે, ખોટો બોલમાં આ તો 25 વર્ષમાં જવાન વ્યક્તિ તાકાતમાં બતાવો ને તમે શું સમજો છો? તમે અમને ખેડૂતોને મારી નાખવા ઉભા થયા તો તમને કોઈ મારો પ્રોગ્રામ છે ને એ તમે લાઈવ લેજો, લાઈવ લેજો। ખેડૂતોથી લોકો જે કઈ વેપારી છે કે જે કઈ રાજકારણી માણસો છે તમારાથી તમે તો ફેક મૂકી નાખો। 5 વારે જીવતા તો 5 વારે મરી જાઓ, 5 વારે જીવતા તો 5 વારે મરી જાઓ, 5 વારે જીવતા તો 5 વારે ખદરાવ ખદરાવ તમારી કરતા તો ખદરાની હિજરા હારાવો। અમારા મત લઈને બેસી ગયા અને અમારે એટલે ખર્ચવા ઠંડી કન્વર્ટથી રોમણા કરી દો ભરત છે એ રૂમમાં બેસી એટલે રૂમ થઈ ગયા। सरगुना में बड़ा महाराजा कृष्णकुमार से भी बंदी दिया वाह वाह हमारे हमारे एक लीटर डूंगरी पकवी है तो 5000 रुपया ની અમારે ખેતી કરીને તૈયાર કરીને પૈસો કરીએ તો થઈ જાય ભાગીરી હાય હાય અમારે 5000 થી અમે ક્રોધમાં નથી આવ્યા, અમે અમારી વેદના લઈને આવ્યા છીએ। અમારે આક્રોશ ને અમારો ક્રોધ તમે જો આવો ને તેની પાણીમાં ભરતા થવા અમે એના ખેડૂતોની વાત લઈને આવ્યા છીએ। જવાય કોણ છે? રવિભાઈ પટેલ હરાજી બંધ કરો આપણી ખેડૂત ભાઈને હરાજી બંધ કરે, હરાજી બંધ કરી અત્યારે જે ઉભા હોય શહેરમાંથી વહેલા હરાજી કરવા આવી છે। 1 કલાક પછી તમારે હરાજી બંધ નથી કરાવવાની, ડુંગળી વેચવાની જ છે। અત્યારે જે વિકાસ મંત્રી રાતોરાત લાદી દીધી એના બદલે એના અમારા જે હાથ રૂપિયા આવતા હતા 400 થી 200 રૂપિયા થઈ ગયા, એટલે ગુજરાતને એક જબરજસ્ત છે। અત્યારે મહુવા વગેરે યાર્ડની અંદર 50,000 થેલી આવે છે। થેલી જો આવતી ચોક દિવસમાં તો 1 લાખ થેલી જો આવે તો અમારા રૂપિયાના અત્યારના ભાવમાં 1 લાખ થેલી અમારે 4 કરોડ રૂપિયાનું નુકસાન, તો આ તો જબરી નુકસાન ભોગવી ન શકે। સરકાર આ નિકાસ હટાવી લે માંગણી છે અને સરકાર નિકાસ બંધી નહીં હટે તો અમે જોયા જેવા આપવાના છીએ। અમારા અહીંયા ભાવનગરમાં પૂર્ણ કરી અને આવતા વર્ષે બોટાદ જવાનો છો, જવાનો છો, જવાનો છો, એટલા કેન્દ્રો છે અને ખેડૂતો કરીને અમે આ ભાવ લેવા। અમારી એક જ ડુંગળી જો નિકાસ બંધી રાખ્યો તો અમારી ડુંગળી 50 કિલો એટલે કે એની મણ ખરીદી અમારો કપાસ હટી ખરીદી લે, એ ભાવે ખરીદી લે ડુંગળી અમારી એ ભાવે પછી ગરીબોને આપે। ગરીબોની કસ્તુરી આ ડુંગળી રહી નથી કે ખેડૂતોને મારી આ ડુંગળી થઈ ગઈ। સરકારની ડુંગળી છે ખેડૂતોને રોવરાવ, ખેડૂતોને જો રોવરાવ્યા હોય તો આ રોવરાવ્યા। રેડી।